શ્રી રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાત ભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. પ્રભુનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોમ નૌ સંશય. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકટિ સ્તૌમિ. નાશિતો વલ્લભાધીશો ન ચ દૃષ્ટા સુબોધની ન રાધી રાધિકા નાથો ઉતાર જન્મભૂત. ઉપસ્થિત ચિરાયુષ્માન લાલન સાનિધ્ય કુમારજી બાવા, ચિરાયુષ્માન લાલન અનુગ્રહ કુમારજી બાવા, ઉપસ્થિત પ્રિય શ્રી ભૌજી, ઉપસ્થિત પાટણ વૈષ્ણવ સમાજ, સર્વે યુવાન ભાઈઓ, આયોજન કરતા ખૂબ જ ભાવિક એવા પાટણના સર્વે ભગવદીયજનો, ડીસાથી, પાલનપુરથી, સિદ્ધપુરથી આવેલા સર્વે ખૂબ જ આત્મીયજનો, હારીજથી આવેલા શ્રી સુરેશભાઈ સોની પરિવાર, ખૂબ સુંદર સંચાલન કરતા મારા કડીના જે તમારા બધાના પરિચિત છે એવા અનિલભાઈ શાહ, પાટણ વૈષ્ણવ સમાજમાં શ્રી કલ્પેશભાઈ સોની, કિશોરભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી જયભાઈ, શ્રી ગોપાલભાઈ, અનેક અનેક ભગવતી વૈષ્ણવો કે જે આ મંગલ ઉત્સવમાં, કથા મહોત્સવમાં, વચનામૃતમાં અગ્રેસર રહીને બધી વ્યવસ્થા કરે છે. અને અમારી સાથે પાટણના વૈષ્ણવની એક કડી જોડી દીધી. અમે પાટણથી સૌથી નજીક જો કોઈ વલ્લભપુરનું ગામ પડે તો કડી પડે. અને અમે ક્યાંથી આવ્યા ખબર છે? કડીથી આવ્યા, કાતરથી નથી આવ્યા. અમારું કામ છે તમારી સાથે જોડાઈ જવું. જેમ ભગવાનનો સ્વભાવ કેવો, તો મહાપ્રભુજી કીધું ભક્તાભિલાષા ચરિતાનુસાર. ભગવાન કેવા? ભક્તોના ચરિત્રને આધીન થઈ જાય એવા ભગવાન. અમે કેવા? વલ્લભ કેવા? જે વૈષ્ણવ સાથે પોતાની કડી જોડી દે અને વૈષ્ણવને પોતાના બનાવી દે એવા વલ્લભ. અને તમારી માટે એટલે પુષ્ટિમાન સ્વદોષ સ્વીકાર નિરૂપણમ છે. જીવના દોષ નહીં, એનો પ્રેમ જોવાનો. આ દાન લીલા, આ વામન દ્વાદશીની લીલા, આ વચનામૃત, આ બધા એક પ્રકારના નિમિત્ત છે. મુખ્ય પ્રસંગ શું? અમારે તમને મળવું હતું. આપણે મળીએ, સત્સંગ કરીએ, એનાથી મોટો કોઈ ઉત્સવ નથી હોતો. એ સૌથી મહાન ઉત્સવ છે. જીવનમાં સત્સંગ મળે એનાથી મોટો કોઈ ઉત્સવ નથી જીવનમાં. એ આનંદ પર્વ છે. જેમાં વિચારો બદલાય, ગતિ બદલાય, દ્રષ્ટિ બદલાઈ જાય, એ સાચો સત્સંગ. વાણી, પછી વિચાર, દ્રષ્ટિ, આ ત્રણ બદલાઈ જાય ને જીવન આખું પરિવર્તન થઈ જાય. તે સત્સંગમાં બેઠેલો, ઘરેથી આવેલો વ્યક્તિ બેઠો હોય, પણ તમે કેવા આમ પોતાના સભામાં આવ્યા હોય, પણ સત્સંગ સાંભળીને ઘરે જાઓ ને તો બધા હસતા ચહેરે જાઓ, બધાને મદદરૂપ થઈ જાઓ. હું તમને કે ચા બનાવ, ના બેટા ના, આજે હું ચા બનાવી તમને પીવડાવીશ. બહુને ચક્કર આવ્યું, સાસુ બદલે કેવી રીતે ગયા? પછી સાસુ કે બેટા હું સત્સંગમાં જઈને આવી હતી. તો હું કે મમ્મી ઠાકોરજી કોઈ પાટણ રોજ પાટણમાં સત્સંગ થાય ને રોજ તમે જાઓ. એની કહેવાય કથા. આ કથા એની કહેવાય કે રોજ બદલાય. આપણે જેવા ઘરેથી નીકળ્યા છીએ ને એવા ના રહીએ, અને આખા અલગ પરિવર્તન થઈને જઈએ તો ઘરના લોકો કે સત્સંગનું મહત્વ આજે અમે જાણીએ. કે રોજ આવીને ગુસ્સો કરનાર વ્યક્તિ, ક્રોધમાં બેસનાર વ્યક્તિ, ઓર્ડર કરનાર વ્યક્તિ આજે સેવાનો વિચાર કરે, એ સત્સંગનું પરિવર્તન. એ સત્સંગનું પરિવર્તન આવે. ઓર્ડર કરવાના બદલે એની મદદ પૂછવાનો વિચાર આવે ને, એ સત્સંગ છે. એવામાં એને વ્યક્તિ આનંદ છે. આજે કથા 4 દિવસની છે ને, બસ એ પરિવર્તન લાવવાની છે. અંદર પડેલું નીકળી જાય તો ચોખ્ખું થાય ને. પંચતંત્રમાં કથા આવે છે ને,
બે શ્વાન ઝઘડતા ગામમાં આવ્યા. હવે ગામમાં એક જ કૂવો અને એ કૂવાનું બધા પાણી પીતા, પણ કૂતરાઓને ખબર નહીં. ઝઘડતા કૂવામાં પડ્યા. કૂવામાંથી બહાર તો નીકળી શકે નહીં, બે મરી ગયા. હવે ગામના લોકોનો વિચાર આવ્યો, શું કરીએ? વાસ આવવા લાગી. તો કોઈ ડાયું માણસ નતું, આજુબાજુના ગામનું હતું, પાટણ નતું. બાજુના ગામના કોઈ કીધું, કામ કરો, ગુલાબજળ નાખી દો, સુગંધ આવશે. એટલે ગુલાબજળ નાખ્યું. 2 દિવસ સુગંધ આવી, પછી ફરી વાસ આવવા લાગી. ફરી કોઈ બીજું આવ્યું, બાલિશાન હતી કે છે કે કામ કરો, અત્તરો નાખો, સુગંધી નાખો તો પછી થઈ જશે. બીજું આવ્યું દિશાથી કે છે એવું છોડો, યજ્ઞ કરાવો, યજ્ઞ કરવાથી કૂવો શુદ્ધ થઈ જાય, યજ્ઞ કરાય. તો એવું 2 દિવસ થાય ને ફરીથી દિવસે ગંદા વાસ આવવા લાગ્યો. તો ગામવાળા કંટાળે, શું કરીએ? કોઈ મહાત્મા નીકળ્યા કે શું કરીએ? મહાત્મા કે ભાઈ ઉપરથી કઈ નાખશો ને તો ફાયદો નથી, જે ગંદકી અંદર પડી છે તમે તો જાણ કરશો. હવે તો કથાની જરૂર ક્યાં નહીં. આ આનંદ છે કે અંદરથી નીકળી જાય, એનો આનંદ લેવાનો છે. પણ આપણે અંદર પેલું જો જીવનમાં છે ને, દુઃખ છે, અસંતોષ છે, ક્રોધ છે, લાગણી છે, બધું છે, એ અંદર પડ્યું છે. એ જયારે નીકળી જાય ને તો જીવન જીવવાનો આનંદ આવે. આ કથા સત્સંગ તમને એમ પરિવર્તન કરે છે. વિચારો સંસારના વિચારોમાંથી આધ્યાત્મિક વિચારો થઈ જાય. અનેક કામનાઓમાં જીવતો જીવ જ્યારે ભાવનાઓમાં જીવતો થઈ જાય, એ સત્સંગ, એ તો વિચારધારા છે. કે અનેક કામનાઓ મનમાં લઈને ફરતા હોઈએ અને બેઠા સત્સંગમાં શાંતિ મળી અને એ શાંતિમાં એ કામનાઓ ગઈ ને ભગવાનમાં ભાવનાઓ જાગે, એ સાચો સત્સંગ છે. એ દાન, એ સમર્પણ, એ જ વિચારધારા. આપણે એ સમર્પણમાં આગળ વધવાનું છે. એ પ્રમાણે જીવન જીવીએ. નંદા સાધન ઉત્પન્ન જાતા લાગુ મામના, દસમ સ્કંદના 5મા અધ્યાયમાં નંદરાયજી કર આપવા માટે ગોકુળથી મથુરા કંસ પાસે ગયા છે. ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે નંદ બાબા તમે કર શેનું આપો છો? મહામના, એટલે મહામના થઈને કર આપી રહ્યા છે. ત્યારે ભગવાને વિચાર્યું, ગોકુળ મારું, ગોપી મારી અને ગોરસ મારું. ગોકુળ, ગોપી અને ગોરસ. અને ગો એટલે ઇન્દ્રિયો. ગોરસ સોનું સ્વરૂપ છે. બરાબર ને? આટલી બધી સામગ્રી હતી. ગોરસ જ કેમ? વેદમાં ગોરસને અમૃત ગણ્યું છે. આપણે 4 વેદ વાંચતા નથી એટલે ખ્યાલ નથી, પણ વેદમાં ગોરસને અમૃત ગણ્યું છે. અને એ ગોરસ એટલે ઇન્દ્રિયો. શરીરની અંદર 11 ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોનું સ્વરૂપ એટલે ગોરસ. એટલે ભગવાન કીધું ગોરસ શું લીધું એટલે શું? કે જીવની ઇન્દ્રિય જે સંસાર તરફ પડી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, મારું તારું, મેં કર્યું તે કર્યુંમાં પડેલો જીવ જ્યારે ગોરસ રૂપે હું એને સ્વીકાર કરું, એ ઇન્દ્રિયો મારામાં વશ થઈ જાય, એનો સંસાર છૂટે અને હું એને પ્રાપ્ત થઈ જાઉં છું. એ દાનનું મહત્વ છે. મહત્વ એ છે સંસાર છૂટી જાય અને ભગવાન મળી જાય. એ તો જોઈએ. હવે કીધું ને કે જોરાજોરી થઈ. છેલ્લે ગોપી બહુ ડાળી હતી, સન્માનદાર હતી, તમારા જેવી એકદમ, કે જ્યાં ખેંચમાં ભગવાન સામે જીતા હતી. કોઈ મજબૂત માણસ સામે હોય ને આપણે ઢીલા પોચા હોઈએ તો વ્યક્તિ સમજી જાય કે આની સામે આપણે લડી શકીશું નહીં. એટલે કે વાર્તાલાપ કરી. એટલે ગોપી વાર્તાલાપ શરૂ કર્યો. આ દાનલીલા છે ને, એ ગોપીનો ભગવાન સાથે વાર્તાલાપ છે. ગોપી બહુ ડાળી હતી, પાટણના વૈષ્ણવ જેવી. કે છે કે ભગવાન જીતાય નહીં, પણ ભગવાનને વશમાં કરી લેવાય. એટલે છેલ્લે જોરાજોરી કરીને ગોપીએ કીધું, ભગવાન આ ગોરસ તમને આપ્યું, બોલો તમે એમને શું આપશો? ભગવાન કે તું માંગ, કે જો આ ગોરસ તમારું, આ માટલી તમારી ને તમે મારા થઈ જાઓ. ત્યારે ભગવાન કે આ ગોરસને લીધું અને હું તારો થઈ ગયો. હવે મેં આવ્યું પણ ભગવાન ડાય કે તમે ડાય? કોઈ બોલતું નથી. કોઈ ડાયું નીકળ્યું? ગોપી ડાહી નીકળી કહે છે કે ગોરસ આપી દો અને ભગવાનને મેળવી લઈએ તો આ જીવન આનંદ મળી જાય. જેને જીવનમાં કૃષ્ણને સાધ્યા એનું બધું સદાઈ ગયું. ને બધું જ જે કૃષ્ણ છે ને એ જીવનનો આનંદ છે. જીવનની પરમ શાંતિનું પરમ તત્વ એ કૃષ્ણ છે. વૈષ્ણવ પરમ સૌભાગ્યની વાત છે. અને આ મારી જે પાછળ બેઠેલી જે બેકગ્રાઉન્ડમાં જે કહે છે ગોળા કપડા પહેરીને બેઠા છે, એ જે બેકગ્રાઉન્ડમાં જે બધા બેઠા છે યુવાનો, એ ખરેખર ખાલી સમિતિના વૈષ્ણવ નથી પણ વલ્લભના અંગરૂપ છે.
વૈષ્ણવી સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ? વલ્લભના શ્રીઅંગમાંથી પ્રગટ થઈ. એટલે આ સમિતિ અમારી અંગરૂપ છે, અમારા હાથ પગ છે, અને એ લોકો જે કાર્ય કરી રહ્યા છે એમાં અમારો સંપૂર્ણ સહયોગ છે, અને આપ પણ સહયોગ